તો ગાઈસ જો દાળ બાટી તૈયાર થઈ ગઈ છે. મમ્મી દાળ વઘારે છે, મસ્ત મજાની ફ્રાય દાળ બનાવે છે જો. અને આ ભાત બનાવ્યું. તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી બધાને. સોમવાર એ નોકરીથી આવી ગયા ઘરે, તો આવ્યા છીએ બરાબર. બચ્ચા પાટી ઘરે નહીં, તમારું કાનું હોય ને તો પાછો થોડો દાલ બાટીનો પ્રોગ્રામ થઈ જાય. આજે મમ્મી કે દાલ બાટીનો પ્રોગ્રામ કરીએ હે મમ્મી. મિક્સમાં દાળ મૂકી દીધી છે મસ્ત. મમ્મી રહ્યા છે દાલ બાટી. દાલ બાટી એટલે બાટીની જગ્યાએ અમે તો કડક ભાખરી બનાવીશું. દાળ ને ભાખરી જોરદાર છે મારો. સાદો સિમ્પલ ને મમ્મી. તો આપણી બાટી બનાવવામાં થોડો વધારે ટાઈમ જાય અને મહેનત થોડી વધારે લાગે. એની કે તમારે ભાખરી બનાવી દેવાની, કડક અને જાડી ભાખરી બનાવી દેવાની, અને પછી થોડું મરચું એ કરી દેવાનું, અને દાળ અને ઘી. આમ મજા આવી જાય. અને ચોરી નાખો એટલે સેમ એવું જ થઈ જાય. કડક ભાખરી હોય એટલે સેમ એવું જ લાગે. તો ગઈ અમારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને મમ્મી કેવી બનાવે છે એ હું તમને બતાવું. દાળને કેવી બનાવે છે બરાબર, અને કેવી દાળ બાટી બનાવે. દાળ ને ભાખરી મેં દાળ બાટી જ કહી દે બરાબર. તો તમને બતાવું છું બરાબર. એટલે બ્લોગ જોવાનું ભૂલતા રહી અને કન્ટિન્યુ વિડીયોની અંદર રહેજો બરાબર. ચલો તાણે. તો ગાઈસ જો દાળ બાટી તૈયાર થઈ ગઈ છે. મમ્મી દાળ વઘારે છે, મસ્ત મજાની ફ્રાય દાળ બનાવે છે જો. અને આ ભાત બનાવ્યું અને જીરા રાઈસ બનાવ્યા. જો મસ્ત મજાનો વઘાર કરી દીધો ડુંગળીનો, અને આમાં મરચું મસાલા આમાં જ નાખી દેવાના સીધા. અને પછી તો આમાં પેલી કરી દેવાનું. આમાં જ સીધા મરચું મસાલા નાખી દેવાના. બધું આમાં નાખી દેવાનું. લસણ ડુંગળીનો આદુનો વઘાર કરી દીધો ને મમ્મી. મસ્ત મજાનું વઘાર કર્યો. અમારે તો દાલ બાટી ને દાલ ભાખરી ને દાલ ભાખરી. અમે દાલ બાટી ખાવ તમે દાલ ભાખરી ખાઈએ. તો ગાઈસ કુકદા ટ્રાય કરજો. અને દાળ અને ભાખરી મસ્ત મજાની કડક બનાવવાની. ભૈરું આવવાનું થોડું મોટું રાખવાનું એટલે મસ્ત આમ ક્રન્ચી લાગે હે મમ્મી. મસ્ત રીતે ઉકળી જાય, મજા આવી જાય ખાવાની બરાબર. મમ્મી બનાવે એટલે વાત જ કઈ કરો છો. તો ગાઈસ આપણો બ્લોગ જોતા રહેજો, અને હવે ટેસ્ટ કરીને બતાવીએ કે કેવી બની છે બરાબર. તો આપણો બ્લોગ જોતા રહેજો બરાબર. આવું બનાવીને ખાજો બરાબર. આપણો બ્લોગ જોતા રહેજો. તો ગાઈસ પપ્પા કે હું મરચું બનાવી દઉં છે. દાળ છે એટલે દાળ ફ્રાય બનાવી. અમુકને તીખી ખાવી હતું કે તીખી ખાઈએ બરાબર. એટલે એ કે હું મરચું લસણનું અને જીરાનું મરચું બનાવી દઉં બરાબર. કારણ કે અમુકના ખાવું તીખું એમને તીખું પોતે ખાવા જોઈએ બરાબર. અને મારે સામાન્ય તીખું ખાવા જોઈએ બરાબર. આપણે બહુ વધારે તીખું નહીં ખાતા, અને ખાસ તો અમારા કાનાને વધારે ભાવે આ વસ્તુ બરાબર. અમારે કાનું હોય ને તો સ્પેશિયલ મારા મમ્મીને કહે મમ્મી દાળ અને દાદી દાળ અને ભાખરી બનાવી દે. એટલે એને હું પેલું દાલ બાટી જેવો આમ સ્વાદ આવે છે. એટલે અમે આ જ પ્રયોગ કર્યો. અને મારા આગળના વિડીયોમાં તમે જોઈ જશો અમે આ રીતે બનાવતા હોય. કંઈ બી બનાવતા હોય તો તમારા જોડે શેર કરતા હોય, તમને બતાવતા હોય કે અમે કઈ રીતે બનાવી જાય બરાબર. તો ગાઈઝ આપણો બ્લોગ જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો હવે જમવા બેસી જઈએ બરાબર. અને કેવું બન્યું હોય એ તમને ટેસ્ટ કરીને બતાવું. ચલો તારે હવે જમવા. તો ગાઈઝ જો મસ્ત મજાની દાળનો ભાખરી તૈયાર થઈ ગઈ છે. હું તમને દાળ બતાવું. વાયરી દાળ ફર્સ્ટ ક્લાસ દાળ તૈયાર થઈ ગઈ છે. મજા આવી જાય. તમે ખાલી દાળ જો બધી મિક્સ દાળ અને ભાખરી આના અંદર આપણે નાખી દઈએ અને ટેસ્ટ કરીને બતાવું. મરચું એ બનાવી દીધું છે. એ આવ્યું મરચું જો ખાલી આમ મરચું જો ખાલી મરચાની અંદર જો લસણ વાળું મરચું જરૂર પડશે નાખીશું. અને જો અમારો વાઘ આવી ગયો
બે હે એની આંખો તો હજી ચમકા અને જોરદાર ચમકા ને આવી ગયો જમવાના ટાઈમે મ્યા મ્યાવ કરે મારા મમ્મીને બૂમ પા મમ્મી કંઈક નાખશે ને એટલે તરત એ મમ્મી આને નાખ ને મસ્ત મજાની દાળ નાખી દઈએ જોરદાર મજા આવી ગયા બધી મિક્સ દાળ લઈ લીધી સામાન્ય મરચું નાખીએ બહુ નહીં નાખવું બરાબર બહુ મરચું તો પછી એ થાય બહુ મરચું ના ખવાય ટેસ્ટ કરીને તમને બતાવું કે કેવું ઘી નહીં નાખવી મારે બાકી ઘી ફરજિયાત નાખવું જ પડે બરાબર મમ્મી આ બહુ પાર પાર કરશે હો નહીં આ તો મસ્ત રીતે મિક્સ કરી દઈએ ટેસ્ટ કરીને બતાવું તમને કેવી બની દાળ ભાખરી તમે જોવા ખાલી એની રંગ જ જોવા ખાલી પણ જોરદાર મજા આવી જાય હવે ટેસ્ટ કરીને બતાવું બરાબર જોરદાર ચલો તાણ દાળનો ભાખરી ખાવા માટે ચલો મમ્મી જોરદાર બની હો ખતરનાક બની જોરદાર બનાવી છે મમ્મી મારા દાદી બહુ યાદ કરો મારા દાદી બહુ યાદ કરે કે મારા મમ્મીના હાથનો તો બહુ ખાય મારા ખતરનાક દાળનો ભાખરી બની આમ તમને લાગે કે દાળ બાટી જ ખાઓ ખૂબ મજા આવી જાય તો ચલો ગાઈસ તમે જમવા માટે અને આપણો બ્લોગ જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે બાય જય બાબારી